Somebody told me, DK, I am not cheated in this year. Where are my all darlings and where are my all relatives? My own people, where are they? Where are they hidden? It looks like a satire, but a tragic reality. એને મને એવું પૂછ્યું, હેન્ડી કે આ વર્ષમાં હું બિલકુલ છેતરાયો નહીં, મને કોઈ ઘા વાગ્યા નહીં, દગો થયો નહીં, વિશ્વાસઘાત, ભરોસો થયો, તૂટ્યો નહીં. કેમ એવું ડીકે? મારા સગાઓ કંઈક કામમાં લાગી ગયા લાગે. They may be busy elsewhere. મારા પોતાના માણસો જે મને બહુ વહાલા છે એ મારા સિવાય કોક જગ્યાએ બહુ કામમાં લાગી ગયા હશે કે શું? This was not a satire, but this is a reality. आग तो अपने ही लगा देते हैं, गैर तो सिर्फ हवा देते हैं. आग આપણા જ માણસો ચાપે. મને વિનોદ ભટ્ટ ના એક લેખમાંનું એક વાક્ય યાદ આવે છે કે યાર મારા ધાબા ઉપરથી મારો પતંગ મારો પડોશી જ કાપે. હું અમદાવાદમાં મારા ધાબે ચડું તો મારો પતંગ થોડી નડિયાદ વાળો કાપવા આવે, જામનગર વાળો આવે, કે આજુબાજુના જ લોકો કાપે કે નહીં? Yeah, it was a beautiful message. Yes, આપણી ચડતી કેમ પડતી બને, આપણું સુખ ખસે અને કેવી રીતે આપણે દુઃખમાં ડૂબ્યા કરીએ, આપણી પ્રતિષ્ઠા શૂન્ય થાય, આપણી બરબાદી આપણી બરબાદી આબાદી ગાયબ કરે, બદનામી ચારે બાજુથી લઈ આવે આપણા માટે. શું કહો છો? પંજાબ, દિલ્હી, મદ્રાસ, આસામ વાળાઓને રસ છે કે ડીકે શું કરે? ના ના ના, રસ મને પેલું ગુજરાતી ચિત્ર યાદ આવે છે, કાકા બાપાના પોરિયા. હા, જે બહુ નજીકના સગાઓ હોય એ જ આ કામ કરે. આ જ કરે, તમને ખતમ કરી નાખે. કેમ કે તમે તો હવે શ્રેષ્ઠ થઈ જશો, સિદ્ધિઓના શિખર પર બેસી જશો, તો એ લોકો ખીણમાં તળેટીમાં કરશે શું? કશું નથી કરતા. તો એ લોકો તમને બરબાદ કરશે. મારા જીવનમાં એવું જ બન્યું હતું સાહેબ. મારી હાઈસ્કૂલ, મારી હાયર સેકન્ડરી થી વધારે પ્રેમ મેં કોઈને કર્યો જ નહોતો. મારી સવાર મારી સ્કૂલથી પડતી અને મારી સાંજ રાત્રિ મારી સ્કૂલથી પડતી. આટલો પ્રેમ મેં ક્યારેય નહોતો કર્યો. અને એ સ્કૂલ 7 છોકરામાંથી 500 છોકરા સુધી પહોંચી. ચારે બાજુ પ્રતિષ્ઠા. દરેક જણ ખુશ હતું કે શાબાશ. અને ખુશ કોણ નહોતું? મારા કાકાના દીકરાઓ, મારા કાકાની દીકરીઓ. ના રે, બંધ થઈ ગઈ આજની ઘડી, કાલનો દિવસ. એવી ખરાબ રીતે શાળા બંધ કરી કે મારી 20 વર્ષની નોકરી જોખમાઈ ગઈ. ના પગારો મળ્યા, ના પેન્શન મળ્યા, ના ગ્રેજ્યુટી મળી. આ બધું કોણે કર્યું? નહીં, ડીકેની સ્કૂલ ચાલે કેવી રીતે? અમે તો સ્કૂલ શરૂ કરી ના શક્યા. બસ આ કાકા બાપાના પોરિયાઓ છે. એને ક્યારેય મજા નથી જો તમને મજા આવે તો. એટલે કહું છું ને,
એટલે કહું છું, એક નાનકડો ખૂણો બનાવો અને એમાં બેસી જાઓ પલાઠી વાળીને. બસ મેં એ જ કર્યું અને આ પૃથ્વીનો સૌથી સુખી માણસ હું થઈ ગયો.